જુઓ લેક્ચર નંબર 7 ની અંદર આપણે અક્ષોના પ્રમેયની વાત કરવાની છે, બરાબર? અને પેજ નંબર 165 ઉપર જુઓ એટલે પહેલા ટેબલ આપેલું છે. એ ટેબલ આપેલું છે આપણે જડત્વની ચાક માટે, જે આપણે લેક્ચર નંબર 6 ની અંદર વાત કરી હતી. તો અહીંયા જુદા જુદા પદાર્થોની જુદી જુદી અક્ષોને લઈને જડત્વની ચાક આપેલી છે, એ તમને તૈયાર કરવાની રહેશે. જ્યારે જ્યારે આપણે દાખલા ગણીશું એની અંદર ઉપયોગ આવશે ત્યારે આપણે એને ઉપયોગમાં લઈશું, બરાબર છે? ચલો, તો એના પહેલા આપણે જે ભણી લઈએ ભાઈ અક્ષોના પ્રમેય. બે પ્રમેય છે. બે પ્રમેય છે અક્ષોના. એક છે લંબ અક્ષોનો પ્રમેય અને બીજું છે સમાંતર અક્ષોનો પ્રમેય. નામ ઉપરથી જ આપણે ખબર પડે કે ભાઈ લંબ અક્ષનો પ્રમેય છે, લંબ અક્ષોનો પ્રમેય છે. તો અહીંયા જે અક્ષો હશે એ એકબીજાને લંબ હશે. સમાંતર અક્ષોનો પ્રમેય છે તો અહીંયા જે અક્ષો છે એકબીજાને સમાંતર હશે. ઓકે, તો ચલો આપણે સૌથી પહેલા વાત કરીએ લંબ અક્ષોનો પ્રમેય. લંબ અક્ષોનો પ્રમેય. લંબ અક્ષોનો પ્રમેય માટે આપણે હું અહીંયા સૌથી પહેલા એક તકતી લઈશ. આ તકતી. તકતીનો મતલબ આપણે આ રીતે ગોળાકાર છે એટલે વચ્ચેથી બિલકુલ ખાલી નહીં હોય, દૂધની તપેલી પર ઢાંકવાનું ઢાંકણ, જેને આપણે શું કહીએ છીએ? તકતી કહીએ છીએ. અને આ તકતી એવી છે કે જે સમાન છે, એ નિયમિત ઘનતા વાળી છે, એટલા માટે એનું જે એ જેનું શું આવશે? દ્રવ્યમાન કેન્દ્ર આવશે. એ જેનું શું આવશે? દ્રવ્યમાન કેન્દ્ર આવશે. શુક્રિયા. તો જો અહીંયા તકતીના અહીંયા જે કેન્દ્ર છે એ કેન્દ્રમાંથી એક પસાર થાય છે અક્ષ. એ કેન્દ્રમાંથી એક પસાર થાય છે અક્ષ, અને એ અક્ષ તકતીના સમતલને લંબ છે. સાંભળો, આ તકતી છે મારી ગોળાકાર, અને એ તકતીના સમતલને લંબ આ અક્ષ પસાર થઈ રહી છે. એના કેન્દ્રમાંથી, દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થઈ રહી છે. એના કેન્દ્રમાંથી પસાર થઈ રહી છે, તકતીને લંબ છે, બરાબર છે? આ જે અક્ષ છે, બરાબર, જે અક્ષ આપણે લીધી છે, અને આ જે અક્ષ છે x અક્ષ આપણે લઈ શકીએ છીએ, અને અહીંથી આ રીતે બહાર નીકળતી એ આપણે લઈ લઈએ y અક્ષ લઈએ, અથવા તો આને આપણે y લઈ લઈએ. જો આને z લીધી છે તો આને y લેવાનું છે. અહીંયા z છે, આ y લઈ લઈએ અને આ x લઈ લઈએ. તો આ જે અક્ષ થશે એ આપણે કઈ થશે? આને મેં z તરીકે લીધેલા છે તો આ થશે y, બરાબર, અને આ થશે અહીંયા x. અને આ બધી જે અક્ષો છે એમાંથી આ અક્ષ સિવાય આ જે y અક્ષ છે એ અક્ષ અને આ જે x અક્ષ છે એ બંને એના વ્યાસ ઉપર હશે. તકતીના વ્યાસ હોય ને, કેન્દ્રમાંથી પસાર થતી મોટામાં મોટી જીવા, એના આપણે વ્યાસ ઉપર, એના ઉપર હશે, બરાબર? અચ્છા, હવે વાત કરીએ આપણે ભાઈ z અક્ષની, y અક્ષની અને x અક્ષની અંદર શું છે લંબ અક્ષનો? તો જો આ તકતીને સમતલ જે અક્ષ છે z અક્ષ, એ z અક્ષને અનુલક્ષીને જો આ તકતી ભ્રમણ કરતી હશે, ચાલગતિ કરતી હશે, આ તકતી શું કરતી હશે ભાઈ? ચાલગતિ કરતી હશે, તો એની જડત્વની ચાક માત્રા આ કઈ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે? z અક્ષ. તો Iz શું થશે કે એના વ્યાસમાંથી પસાર થતી અક્ષ એક અને આ બીજી અક્ષ y બે, એના વ્યાસમાંથી પસાર થતી જે અક્ષો છે એને અનુલક્ષીને જો ભ્રમણ કરતી હોય, એટલે કે x અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરતી હોય તો એની જડત્વની ચાક માત્રા કેટલી? Ix. અને જો y અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરતી હશે તો એની જડત્વની ચાક માત્રા કેટલી? I. તો
તો ix અને iy એ બંનેના સરવાળા બરાબર કઈ થશે? z અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે એને જડત્વની ચાર માત્રા થશે. ફરીથી જુઓ, જો તકતી આ રીતે ભ્રમણ કરતી હશે, આ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરતી હશે, તો એની જડત્વની ચાર માત્રા iz એટલા માટે લીધા છે કે અહીંયા ઉપર z અક્ષ છે એટલા માટે. આની જડત્વની ચાર માત્રા કોના બરાબર છે? જો તકતી આ રીતે ભ્રમણ કરતી હશે, બરાબર છે, આ તકતી છે ગોળ અને આ રીતે ભ્રમણ કરતી હશે અને એની જે ચાર માત્રા મળતી હશે, માની લો મળે છે ix એ ચાર માત્રા અને બીજી કે આપણે આ રીતે ભ્રમણ કરે. હવે જો તકતી આ રીતે ભ્રમણ કરતી હશે, એટલે કે આ રીતે છે તકતી અહીંયા મૂકેલી, બરાબર છે, અને આ રીતે ભ્રમણ કરતી હશે, એટલે કે y અક્ષને અનુલક્ષીને જો ભ્રમણ કરતી હશે, તો એની ચાર માત્રા છે i. આ બંનેની ચાર માત્રાનો સરવાળો બરાબર શું થશે? z અક્ષને અનુલક્ષીને છે, એટલે કે એના સમતલને લંબ જે અક્ષ છે એ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરતી હશે એના બરાબર થશે. એટલે iz બરાબર શું થશે? ix iy થશે. અને આ ત્રણેય અક્ષો એકબીજાને કેવી છે? લંબ છે, બરાબર છે. ચોપડીની અંદર બિલકુલ ડાર્ક બ્લેક અક્ષરની અંદર આપેલું છે, ગુજરાતીની અંદર તમે વાંચી લો, બિલકુલ આ વસ્તુ લખેલી હશે, બરાબર. પેજ નંબર 165 ઉપર લખેલું છે. જુઓ હવે સમાંતર અક્ષરોનો પ્રમેય. સમાંતર અક્ષરનો પ્રમેય શું કહે છે? કોઈ એક તકતી હોય, કોઈ પદાર્થ હોય, ગમે તે આપણે અહીંયા લઈએ છીએ, ધારો કે હું એક આવો પદાર્થ લઉં છું અને આ પદાર્થ દ્રવ પદાર્થ છે. એ દ્રવ પદાર્થનું કંઈક અહીંયા દ્રવ્યમાન કેન્દ્ર છે. શું છે? અહીંયા દ્રવ્યમાન કેન્દ્ર છે. આ દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ, આ દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી જે અક્ષ છે અહીંયા, આ દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ ને અનુલક્ષીને જો આ દ્રવ પદાર્થ ચાલતી કરતો હશે, ભ્રમણ કરતો હશે, તો એની જે ચાર માત્રા i જે છે એને આપણે કહીશું ic. એને અનુલક્ષીને જડત્વની ચાર માત્રાને શું કહીશું? આપણે ic કહીશું, બરાબર છે. તો આને અનુલક્ષીને જો એ ભ્રમણ કરે છે તો એને આપણે કહી દઈશું ic. એટલે કે એના કેન્દ્રમાંથી, એના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થાય છે અક્ષ અને એને અનુલક્ષીને જો ભ્રમણ કરતો હોય તો એની જે શું કહેવાય છે ચાર માત્રા છે એ શું હશે? ic હશે, બરાબર છે. ઓકે, અહીંયા આપણે સમાંતર અક્ષરનો પ્રમેય જોઈએ છે. એક અક્ષ આવી ગઈ છે, બીજી એક અક્ષ જોઈએ છે સમાંતર. હવે માની લો કે મારે એવું શોધવું છે કે જો કદાચ આ બિંદુને અનુલક્ષીને ભ્રમણ કરતો હોય તો, એટલે કે આ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરતો હોય તો, આ અક્ષ છે, આ બિંદુ છે કોઈ, એમાંથી આ અક્ષ પસાર થઈ રહી છે, એને અનુલક્ષીને ભ્રમણ કરે છે અને આપણે ચાર માત્રા શોધવી છે કે કેટલી છે એની ચાર માત્રા, બરાબર છે. તો આ જે અક્ષ છે એને અનુલક્ષીને ભ્રમણ કરે છે, એની ચાર માત્રા માની લો કે i છે, બરાબર છે. આ તો કોની હતી ભાઈ? દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થાય છે. દ્રવ્યમાન કેન્દ્ર માટે i જે છે એ શું લઈ લીધા છે આપણે? ic લઈ લીધા છે, બરાબર છે. તો અહીંયા લખી દો, દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ચાર માત્રા ic. એટલે કે દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી જે અક્ષ છે એને અનુલક્ષીને જો ચાર લીટી કરશે તો એની ચાર માત્રા આપણે કેટલી લઈ લીધી છે? ic લઈ લીધી છે, બરાબર છે. આ ફિક્સ છે. ઓકે, હવે કોઈ આ બિંદુ છે એમાંથી આ પસાર થઈ રહી છે અક્ષ અને એને અનુલક્ષીને જો આ પદાર્થ ચાલતી કરતો હોય તો આપણે એની ચાર માત્રા શોધવી છે. માની લો કે એની ચાર માત્રા i છે એ આપણે શોધવી છે. તો આ જે i છે એ કોના બરાબર થશે? જેમ પહેલામાં iz બરાબર શું હતું? ix iy. તો અહીંયા આ જે i છે એના બરાબર
શું હશે, કોના પર આધાર છે? તો આની જે ચાપ માત્રા છે એ એના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જે ચાપ માત્રા મળે છે IC અને આ બંને અક્ષો સમાંતર છે. જો સમાંતર શબ્દ આવી ગયો, સમાંતર અક્ષોનો પ્રમેય છે. આ બંને અક્ષો વચ્ચેનું જે લંબ અંતર છે, માની લો d, આ બંને અક્ષો વચ્ચેનું જે લંબ અંતર છે કેટલું છે ભાઈ? d છે. એ અંતરનો વર્ગ એટલે કે d સ્ક્વેર અને જે પદાર્થ આ છે દ્રવ પદાર્થ, એ પદાર્થનું દળ m, પદાર્થનું દળ કેટલું છે? m છે. આ બંને વચ્ચેના અંતરનો વર્ગ અને આ આખા પદાર્થનું દળ m, એ બંનેનો ગુણાકાર નો સરવાળો, તો આપણે આ જડત્વની ચાપ માત્રા મળી જશે. સમજી શકો શું કહેવા માંગુ છું? જો મને આ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરતો હોય પદાર્થ અને એની જડત્વની ચાપ માત્રા શોધવી છે, તો એની જડત્વની ચાપ માત્રા I એ દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી જડત્વની ચાપ માત્રા IC અને એ બંને અક્ષોને વચ્ચેના લંબ અંતરના વર્ગ અને પદાર્થના દળના ગુણાકારના સરવાળા બરાબર હશે. આ વસ્તુ પણ ચોપડીની અંદર બિલકુલ ડાર્ક લાઈનમાં આપેલી હશે, તમારે યાદ કરવાની છે. બરાબર છે? અને આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. જો તમે શબ્દો યાદ નહીં કરો, ખાલી સૂત્ર યાદ હશે તો તમને આવડી જશે. I શું હશે? IC md². બરાબર છે? અને જ્યાં d શું છે? d બંને વચ્ચેનું લંબ અંતર છે. આ બંને વચ્ચેનું લંબ અંતર છે, બંને અક્ષો વચ્ચેનું અંતર છે d. બરાબર છે? ઓકે. અને અહીંયા છે આપણે લંબ અક્ષોનો પ્રમેય અને આ છે સમાંતર અક્ષોનો પ્રમેય. લંબ અક્ષોના પ્રમેય માટેનું સૂત્ર છે, પેલું સમાંતર અક્ષોના પ્રમેય માટેનું સૂત્ર છે. બરાબર છે? ચલો પછી આપણે આગળ દાખલો જોઈએ છે. જો ઉદાહરણ નંબર 7 માં જોઈએ. ઉદાહરણ 7 માં 10 માં જો એમાં લખ્યું છે એક તકતીની તેના કોઈ એક વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાપ માત્રા કેટલી છે? એક તકતીને, જો તકતીની વાત કરી છે અહીંયા. બરાબર છે? આ તકતી છે અને એમ કહે છે કે એનો વ્યાસ, આ તકતીનો વ્યાસ, કામ પર આપણે 2D લીધું, 3D નથી, 2D ધન આ તકતી છે અને આનો વ્યાસ, આનો શું થશે? વ્યાસ થશે. અને એમ કહે છે કે તેના કોઈ એક વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાપ માત્રા કેટલી છે? તો આ વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાપ માત્રા કેટલી છે એમ શોધવાનું છે આપણે. માની લો કે આ જે અક્ષ છે એના આ વ્યાસમાંથી પસાર થાય છે, એને આપણે લઈ લો ભાઈ I x લઈ લો. બરાબર છે? બીજી એક વ્યાસ આવે છે, આને x લીધેલા છે એટલે આને શું લઈ લઈશું આપણે? z લઈ લઈશું. બરાબર છે? અને અહીંયાથી જે બહાર નીકળે છે, અહીંથી આમ બહાર આવે છે, એ અક્ષ આપણે લઈ લઈએ y. બરાબર છે? z x અને શું થઈ જશે? y થશે. બરાબર છે? ઓકે. ચલો હવે જોઈએ આપણે શું શોધવાનું છે? આ વ્યાસને અનુલક્ષીને ચાપ માત્રા કેટલી હોવી જોઈએ? તો આ વ્યાસ આપણે અનુલક્ષીને ચાપ માત્રા શોધવી છે, તો આપણે એક વસ્તુ ખબર હોવી જોઈએ કે આ વ્યાસને અનુલક્ષીને જે ચાપ માત્રા મળશે Ix, એટલી ને એટલી જ કઈ મળશે? આપણે Iz મેળવવાનું છે. બરાબર છે? જેટલી Ix મળશે એટલી જ Iz મળશે, કારણ કે આ બંને વ્યાસ છે. આગળની જે આકૃતિ છે એની અંદર આપણે બે વ્યાસ લીધા હતા, x અક્ષ અને y અક્ષ. અહીંયા આપણે શું લીધેલા છે? x અક્ષ અને z અક્ષ, એ બંને વ્યાસ ઉપર છે. બરાબર? એટલે આ બંને વ્યાસને અનુલક્ષીને ચાપ માત્રા, એટલે કે અહીંયા વ્યાસ જે છે આપણે તકતી છે માની લો, આ તકતી છે. બરાબર છે? ગોળાકાર છે માની લો. અને જો આ રીતે ભ્રમણ કરતી હોય, મતલબ કે આ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે. બરાબર છે? અને આ જે અક્ષ છે આપણે કઈ લીધી છે? અહીંયા
y એટલે કે આમ બતાવી છે, આમ ભ્રમણ કરે છે, તો આ y અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરી રહી છે મારે આ રીતે બહાર એના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થઈ, બરાબર છે। અને જો આ રીતે ભ્રમણ કરે, આ રીતે ભ્રમણ કરે તો કઈ આવશે? એક અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે તો એની ચાક માત્રા આવશે। પછી આ રીતે ભ્રમણ કરે, બીજું આ રીતે ભ્રમણ કરે તો આની z અક્ષને અનુલક્ષીને ચાક માત્રા આવશે, બરાબર। પણ તમે જુઓ કે આના વ્યાસ તો સરખા જ હોવાના છે બધા જ, આ વ્યાસ તો આ બંને ચાક માત્રા સરખી હશે, ix અને iz એ બંને કેવી હશે? સરખી હશે। અને આ શોધી નાખો કે તો આ શોધી નાખો, આપણે તો વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા મળી જશે। અને જ્યારે અહીંયા કેન્દ્રમાંથી બહાર આવતી જે આ અક્ષ છે એટલે કે આ રીતે ભ્રમણ કરે છે એની આપણે જડત્વની ચાક માત્રા ખબર હોવી જોઈએ, તો જ શોધી શકીએ। ત્રણમાંથી કોઈ એક તો ખબર હોવી જોઈએ કે બે તો સરખા છે, બરાબર છે। તો હું શું કરી શકું કે ભાઈ iy બરાબર અહીંયાથી છે બહાર નીકળે શું હશે? ix પ્લસ iz આવશે લંબ અક્ષરના પ્રમાણે। અચ્છા, iy હવે હું ix શોધું અથવા iz શોધું, બંને કેવા હશે? સેમ હશે, બરાબર। તો હું ix અને ix એવું લખું તો અહીંયા શું આવશે? 2ix આવશે। મારે શોધવાનું શું છે ભાઈ? ix શોધવાનું છે, વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શોધવી છે, તો ix શું આવશે? iy/2 આવશે। શું આવશે? iy/2 આવશે। હવે iy/2 આવે છે ના, સાંભળો ભાઈ, ix iy/2 આવે છે। iy શું છે? એના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા પેજ નંબર 165 બોલો તમે, એની ઉપર જો ટેબલ આપેલું છે અને ટેબલની અંદર નંબર 1 નંબર 2 નંબર 3 નંબર 4 નંબર 4 જુઓ તકતી આપેલી છે અને આકૃતિ પણ આપેલી છે, બહુ સરસ મજાની આકૃતિ આપેલી છે કે એના કેન્દ્રમાંથી પસાર થતી જે અક્ષ છે એને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા આપેલી છે m/2/2 આપેલી છે। શું આપેલી છે? m/2/2 આપેલી છે। તો અહીંયા હું લખીશ iy શું આવશે? m/2/2। હવે m શું છે? તો તકતીનું દળ છે m ધારી લો, r શું છે? તો એની ત્રિજ્યા છે ભાઈ r, બરાબર છે। તો m/2/2 આપેલું છે। હવે મારે ix શોધવા છે તો ix શું કરશો ભાઈ? સૂત્રની અંદર કિંમત મૂકો, જવાબ લાવો, સૂત્રની અંદર કિંમત મૂકો, જવાબ લાવો। ચલો iy બરાબર શું આવશે? m/2 પહેલાથી r/2 આવશે અને r પહેલાથી મોજૂદ તો શું આવશે? m/2/4 આ આવશે એની જડત્વની, અરે એને વ્યાસને અનુલક્ષીને જ્યારે ચાલગતિ કરશે આ તકતી તો એની જડત્વની ચાક માત્રા આવશે। તમે જોઈ શકો છો કે 5મા નંબરમાં જુઓ 165 પેજ નંબર 5મા નંબરમાં આપેલું છે એની વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા m/2/4 જે અહીં આપણે ભણી લીધું છે, બરાબર છે। ચલો હવે આગળ આપો છો પેજ નંબર 167 પર જુઓ ઉદાહરણ 7.11 ઉદાહરણ 7.11 બરાબર। m દ્રવ્યમાન અને a લંબાઈના એક સળિયાની m દ્રવ્યમાન એટલે કે સળિયાનું દ્રવ્યમાન કેટલું છે? દળ કેટલું છે? m છે, બરાબર। હું અહીંયા લખી દઉં છું દળ બરાબર m છે। અને બીજું કીધું છે ભાઈ લંબાઈ, સળિયાની લંબાઈ આપેલી છે l, એ લંબાઈના એક સળિયાની તેને લંબ હોય અને તેના કોઈ એક છેડામાંથી પસાર થતી હોય, આ જે સળિયો છે એના બે છેડા છે, આ બે છેડામાંથી કોઈ એક છેડામાંથી પસાર થતી હોય અને એને લંબ હોય, તો આ છેડામાંથી પસાર પણ થાય છે અને આને લંબ પણ છે, આ રીતે લંબ પણ હોય, એક છેડામાંથી પસાર થતી હોય તેની અક્ષને લંબ હોય અને તેના કોઈ એક છેડામાંથી પસાર થતી હોય તેવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી હશે? છેડામાંથી પસાર પણ થતી હોય અને આ જે સળિયો છે એને લંબ પણ હોય તો આને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી હશે? ઓકે, હવે અહીંયા સળિયો છે અને આ જે અક્ષ છે એ અક્ષને અનુલક્ષીને આપણે જડત્વની ચાક માત્રા આપણે શોધવાની છે, બરાબર છે। તો એમ માની લો કે એક આપણે કંઈક i શોધવાનું છે, શું શોધવાનું છે? કંઈક i શોધવાનું છે જડત્વની ચાક માત્રા। અચ્છા, આપણે અહીંયા એક અક્ષ તો આવી ગઈ છે, બીજી અક્ષ હું અહીંયા લાવી શકું છું કે આ સળિયો બિલકુલ નિયમિત ગણતા
એ દળ છે, એ લંબાઈ છે, એટલે આ સળિયાની બિલકુલ મધ્યમાં અહીંયા શું હશે? દ્રવ્યમાન કેન્દ્ર હશે. અને આ દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ એને અનુલક્ષીને જડત્વની ચાર માત્રા આપણે શું લઈએ છીએ? દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જે ચાર માત્રા છે એટલે લઈએ છીએ આપણે આઈસી લઈએ છીએ. મારે શોધવા છે અહીંયા આઈ. તો આ બંને સમાંતર અક્ષો છે. બંને સમાંતર અક્ષો છે. તો કયું પ્રમેય આવશે? સમાંતર અક્ષોનો પ્રમેય. સમાંતર અક્ષોનો પ્રમેય શું કહે છે? I બરાબર, જો તમને આ શોધવા હોય તો I બરાબર IC પ્લસ શોધો પદાર્થનું દળ કેટલું આપ્યું છે? m. બીજું બે અક્ષો વચ્ચેનું જે લંબ અંતર છે આ એનો વર્ગ, એટલે કે દળ અને આ બંનેનો ગુણાકાર અને આના સરવાળો એના બરાબર શું થશે? I થશે. બરાબર છે. તો આપણે અહીંયા શોધવાનું શું રહ્યું કે ભાઈ d કેટલા છે અને IC કેટલા છે. આ બે વસ્તુની કિંમત મૂકી દઈશું, જવાબ આવી જશે. બરાબર છે. માત્ર ઔપચારિકતા બાકી રહી છે, હવે કિંમત મૂકવાની છે. ચલો આ બંને વચ્ચેનું અંતર કેટલું? જો સળિયાની આખી જે લંબાઈ છે કેટલી છે? l છે. અને આ બિલકુલ એનું મધ્ય બિંદુ છે, એટલે હું અહીંયા શું લખીશ ભાઈ? d બરાબર l/2. d બરાબર શું લખીશું? l/2 લખીશ. ઓકે, તો ચલો d મળી ગયા છે, કોઈ વાંધો નથી, બહુ સરસ વાંધો. ચલો m આપેલા છે. ઓકે, IC એના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી. ચલો પેજ નંબર બોલો ફરી 165. પેજ નંબર 165 પર એની અંદર ત્રીજા નંબરમાં જુઓ, એમાં સળિયાના દ્રવ્ય જો લખેલું છે સળિયાને લંબ મધ્ય બિંદુ પર, સળિયાને લંબ મધ્ય બિંદુ પર જે અક્ષ છે એ આપેલી છે, એને અનુલક્ષીને જડત્વ ચાર માત્રા એટલે કે IC અને એ આપેલી છે આપણે જુઓ ml² upon 12 આપેલી છે. એટલે આપેલી છે ml² upon 12. તો અહીંયા હું લખીશ ભાઈ ml² l શું છે? સળિયાની લંબાઈ છે upon 12 બાર IC બરાબર ml² upon 12 ml² upon 12 વત્તા m ના એમ આવશે d સ્ક્વેર. d બરાબર શું છે? l/2. એટલે શું લખીશું અહીંયા? ડાયરેક્ટ લખી દો l² upon 4. ચલો અહીંયા શું થશે ભાઈ? 12 ml² કોમન આવશે, 4 અહીંયા આવશે. ઓકે, I શું આવશે? ml² કોમન 1 upon 12 1 upon 4 4 12 4 16 12 48 16 કરી 48. તો શું મળશે? I કેટલા મળશે? I ml² upon 3 આ મળશે ભાઈ. આ અક્ષને અનુલક્ષીને ચાર માત્રા મળશે. કોઈ બી સાહેબ આ છેડા તો પણ ml² upon 3 જ આવશે. બરાબર, કોઈ પણ એક છેડો તમે લઈ શકો છો. તો I બરાબર શું હશે? ml² upon 3 આવશે. જો ઉદાહરણ 7.12 ઉદાહરણ 7.12 ની અંદર શું કહે છે? જો કોઈ એક પાતળી રિંગની તેના વલયના સ્પર્શકને અનુલક્ષીને જડત્વની ચાર માત્રા કેટલી છે? હવે ઉદાહરણ 7.12 ની અંદર જુઓ એક પાતળી રિંગ કીધી છે, એટલે કે વલય કીધેલી છે. આ રિંગ શું છે ભાઈ? વલય છે. બરાબર, અને એમ કહે છે કે વલયનો સ્પર્શકને અનુલક્ષીને. તો આ વલયનું સ્પર્શક છે, કોઈ પણ લઈ શકો છો, કોઈ આ લઈ શકે, કોઈ આ લઈ શકે. તો આ વલયનું શું છે ભાઈ? સ્પર્શક છે. એને અનુલક્ષીને જડત્વની ચાર માત્રા આપણે અહીંયા શોધવી છે. બરાબર છે? ઓકે, ચલો આને અનુલક્ષીને આપણે જડત્વની ચાર માત્રા શોધવી છે. તો આપણે જો આ ખબર હોય, એના વ્યાસને અનુલક્ષીને એની જડત્વની ચાર માત્રા કેટલી છે, જો એ આપણે ખબર હોય તો બે સમાંતર અક્ષોનો આપણે પ્રમેય મેળવી શકીશું. બરાબર છે? અચ્છા, તો આ શું આપણે એને સ્પર્શકને અનુલક્ષીને, આ એના સ્પર્શકને અનુલક્ષીને જડત્વની ચાર માત્રા આપણે શોધવાની છે. I અને આ શું છે? વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાર માત્રા જે આપણે ખબર છે. પેજ નંબર 165 ફરીથી પેજ નંબર 165. ચલો જલ્દી ફટાફટ પેજ નંબર 165. પેજ નંબર 165 માં જુઓ તમે, અને બીજા નંબરમાં જ આપેલું છે રિંગની વ્યાસને અનુલક્ષીને, રિંગની વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાર માત્રા. રિંગને વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાર માત્રા. તો અહીંયા પણ સમાંતર અક્ષો આવશે.
બરાબર છે તો આ જે છે એ આપણે વ્યાસ છે એટલે ડાયામીટર એટલે ડાયામીટર કે આપણે ચોકડી પ્રમાણે બરાબર છે અને એ આપેલી છે આપણે mr² આપેલી છે તો એ પ્રમાણે આપણે લઈ લઈએ કે એની ત્રિજ્યા એની આટલી r છે બરાબર છે અને દળ એનું આપણે કહીએ ભાઈ m છે બરાબર હવે આ સમાંતર અક્ષરનો પ્રમેય વાપરવું છે આ આપણે શોધવાનું છે તો i શું થશે i ડાય દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થાય છે પણ વ્યાસ ઉપર છે આ અક્ષ છે લંબ નથી તો એના માટે શું લખશું આપણે i ડાય પ્લસ સોરી i ડાય પ્લસ એનું દળ m અને આ બંને વચ્ચેનું અંતર અચ્છા બંને વચ્ચેનું અંતર કેટલું થશે ત્રિજ્યા જેટલું થશે તો ત્રિજ્યા કેટલી છે r છે તો શું આવશે mr² આવશે અહીંયા i ડાય આપણે ખબર છે કે mr² 2 mr² આ mr²/2 આ mr² આ 1 રૂપિયો અને આ 50 પૈસા 1 રૂપિયો 50 પૈસા 1.5 રૂપિયો 1.5 કોના અડધા છે 3 ના અડધા છે તો શું કરશો 3/2 mr² આ મળી જશે આપણે એની સ્પર્શકને અનુલક્ષીને જડત્વની ચાલ બરાબર છે